રોટરી લલિતાલય હોસ્પિટલ ખાતે આજરોજ નિઃશુલ્ક ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। દર્દીઓમાં ડાયાબિટીસથી થતી લાંબા ગાળાની અસરોને રોકવા માટે આ નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો આશરે 50 દર્દીઓએ લાભ લીધો હતો। હું ડૉક્ટર ચિંતન બુંદેલા રોટરી હોસ્પિટલ ખાતે ડાયાબિટોલોજીસ્ટ તરીકે ફરજ નિભાવું છું અને આજરોજ ડાયાબિટિક પેરિફરલ ન્યુરોપથી માટેનો કેમ્પ રાખેલ છે। હવે પેરિફરલ ન્યુરોપથીના કારણો ડાયાબિટીસ સિવાયના ઘણા બધા છે, જેના માટે અમે અહીંયા એક ન્યુરોફિઝિશિયનની પણ વિઝિટ રાખેલી છે કે જે લોકો ડાયાબિટીસ સિવાયના દર્દીને, જે લોકોને પેરિફરલ ન્યુરોપથી હોય એ લોકોને એ ન્યુરોફિઝિશિયન સાહેબ જોશે। પેરિફરલ ન્યુરોપથી એટલે ડાયાબિટીસ જે લોકોને લાંબા સમયથી હોય અને જે લોકોનું શુગર કંટ્રોલમાં ના રહેતું હોય એ લોકોને દૂરની મતલબ પગની નસો, હાથની નસો સુકાવાના ચાન્સીસ વધારે હોય છે। એટલે એમાં હાથ પગમાં ઝણઝણાટી થવી, પગના તળિયા બળવા, ઘણીવાર ન રૂઝાતું ચાઠું હોય, એ બધા સિમ્ટમ્સ આપણે ડાયાબિટિક પેરિફરલ ન્યુરોપથીના છે। એટલે એ લોકોએ ખાસ ડાયાબિટીસના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરને બતાવવાની જરૂર હોય છે। અંદાજિત આજે 45થી 50 લોકોએ આ કેમ્પમાં લાભ લીધેલો છે। આ કેમ્પ સંપૂર્ણપણે નિઃશુલ્ક ભાવે રાખેલો છે। નમસ્તે, હું ડૉક્ટર કેતન ચુડાસમા, કન્સલ્ટન્ટ ન્યુરોફિશિયન, વોકાર્ડ હોસ્પિટલ રાજકોટ ખાતે। આજે આપણે રોટરી લલિતાલય હોસ્પિટલ ખાતે ડાયાબિટીસના દર્દીઓમાં ન્યુરોલોજીને લગતી બીમારીઓ માટે વિશેષ કેમ્પ ઓર્ગેનાઇઝ કરવામાં આવેલ છે। ડાયાબિટીસના દર્દીઓમાં અનકન્ટ્રોલ ડાયાબિટીસના કારણે ન્યુરોલોજીને લગતી અનેકો બીમારીઓ જોવા મળતી હોય છે। જે મુખ્ય બીમારીઓ છે એમાં ડાયાબિટિક ન્યુરોપથી, કે જેને આપણે ડાયાબિટીસના કારણે નસો નબળી પડે એવું કહેતા હોય છે। તો એના લક્ષણો છે કે હાથ પગમાં બળતરા થવી, હાથ પગમાં ખાલી ચડી જવી, ઝણઝણાટી થવી, પગમાં ચપ્પલ પહેરવામાં તકલીફ પડવી અને પગમાંથી ચપ્પલ નીકળી જવું। એને સિવાયને જે ડાયાબિટીસને લગતી બીમારીઓ છે એ છે કે ડાયાબિટીસના દર્દીઓમાં સ્ટ્રોકનું પ્રમાણ પણ ખૂબ જોવા મળતું હોય છે। સ્ટ્રોક ઇસ્ચેમિક અને હેમરેજિક બે પ્રકારના હોય છે। ઇસ્ચેમિક સ્ટ્રોક કે જેમાં મગજને લોહી પહોંચાડતી ધમની બ્લોકેજના કારણે હાથ પગમાં પેરાલિસિસની અસર થતી હોય છે। અમુક વાર નાના સ્ટ્રોકના લક્ષણો પણ જોવા મળતા હોય છે કે જેમાં મોઢું ત્રાંસું થઈ જવું, આવાજ બદલાઈ જવો, આંખ આગળ અંધારા થઈ જવા, આંખ આગળ ઝાંખપ આવી જવી અને ચાલવામાં બેલેન્સ બગડી જવું, આ બધા નાના મોટા લક્ષણો સ્ટ્રોકના હોઈ શકે અને ડાયાબિટીસના દર્દીઓમાં આનું પણ ખૂબ સાવચેતી રાખવી જરૂરી છે। ડાયાબિટીસની જે બીજી ન્યુરોલોજીને લગતી બીમારીઓ છે એ છે ડાયાબિટિક લંબોસેક્રલ પ્લેક્સોપથી, કે જે આપણે ડાયાબિટીસના કારણે હાથ પગને તાકાત આપણી મેઇન નસોનો સોજો જોવા મળતો હોય છે। એટલે આના વિશે પણ જાણવું ખૂબ જરૂરી છે। આના કારણે દર્દી અચાનકથી ઊભા થવામાં તકલીફ થતી હોય છે, દર્દીના બંને હાથ પગ અથવા એક હાથ પગ નબળો થઈ જતો હોય છે અને ચાલવાનું અટકી જતું હોય છે। આવી અનેકો ન્યુરોલોજીને લગતી બીમારીઓ ડાયાબિટીસના દર્દીઓમાં અમે જોતા હોય છે। એટલે ડાયાબિટીસની કાળજી રાખવા સાથે આ બધા લક્ષણો વિશે પણ આપણે સાવચેત રહેવું ખૂબ જરૂરી છે અને જ્યારે પણ આવા કંઈ લક્ષણો જોવા મળે તો ન્યુરોફિઝિશિયનનો કોન્ટેક્ટ કરવો ખૂબ જરૂરી છે। થેન્ક યુ।